પાલનપુરમાં લાખણી તાલુકાના આગથણા બસ સ્ટેન્ડ નજીક ગુરુવારે વહેલી સવારે દિયોદર તાલુકાના સેસણ નવા ગામના જીપ ડાલામાં બેઠેલા યુવકની અંગત અદાવતમાં 5 શખ્સોએ હત્યા કરી હતી, જેમાં પોલીસે 10 ટીમો બનાવી હત્યા કેસમાં સંડોવાયેલા 10 શખ્સોને સોમવારે ઝડપી લીધા હતા. દિયોદર તાલુકાના સેસણ નવા ગામના હુસેન ખાન, બચે ખાન બલોચ, મિશરી ખાન, ઝુમે ખાન બલોચ ગુરુવારે વહેલી સવારે 5:30 કલાકના સુમારે જીપ ડાલુ નંબર 7271 લઈ લખાણી તાલુકાના આગથણા બસ સ્ટેન્ડ નજીક પસાર થઈ રહ્યા હતા, ત્યારે દિયોદર તાલુકાના વાતમ ગામનો અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા, નિકુલસિંહ મોજરૂનો, જગતસિંહ ચીંભડાનો, પ્રવીણસિંહ અને દિયોદરનો હમીરભાઈ ઠાકોર સ્કોર્પિયો ગાડીમાં પીછો કરી બસ સ્ટેન્ડ નજીક જીપ ડાલુ રોકાવ્યું હતું અને મિશરી ખાન ઉપર ધારીઓ લોખંડની પાઇપથી હુમલો કરી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ મથકની 10 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં તપાસના અંતે હત્યામાં સંડોવાયેલા અખીરાજ ઉર્ફે અખીબન્ના પરબતસિંહ વાઘેલા, હર્ષદ પુરી ઉર્ફે રોકી બાપજી, નરેશપુરી ગોસ્વામી, ભાવેશભાઈ રાણાભાઈ ઠાકોર, યશકુમાર, જયંતિભાઈ દરજી, વિષ્ણુભાઈ મફાભાઈ રાવળ, મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, દરિયા ખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ અને નવાબ ખાન પાંધી ખાન બલોચ, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ અને નવાબ ખાન પારધી ખાન બલોચને ઝડપી લેવાયા હતા. આ કેસમાં અગાઉ 3 આરોપીઓ ઝડપાયા હતા. કુલ 13 આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, પાલનપુર.